પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં મંત્રીએ દર્દીઓની સારવાર, આરોગ્ય સેવાઓ અને વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને સારવાર લઈ રહેલા દર્દીઓના બેડ સુધી પહોંચી તેમની તબિયત, સારવાર અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે આત્મીયતાપૂર્વક પૂછપરછ કરી હતી. તેમણે દર્દીઓ તેમજ તેમના સ્વજનો પાસેથી હોસ્પિટલની કામગીરી અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો. મંત્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ, ઓપીડી, ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, બ્લડ બેંક, એક્સરે વિભાગ, ડિજિટલ સિસ્ટમ રૂમ, હિમોડાયાલિસિસ વિભાગ અને ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. નર્સિંગ સ્ટાફ, તબીબો અને કર્મચારીઓ સાથે બેઠક કરી દર્દીઓને ઝડપી, ગુણવત્તાસભર અને સંવેદનશીલ સારવાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળતી સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આવતો દરેક દર્દી સંતોષ અને વિશ્વાસ સાથે ઘરે પરત ફરે તે માટે આરોગ્ય તંત્ર સતત કાર્યરત રહેવું જોઈએ. સાથે જ ધરમપુર ખાતે નિર્માણાધીન નવી GMERS સિવિલ હોસ્પિટલ શરૂ થયા બાદ પોરબંદર જિલ્લાના લોકોને વધુ આધુનિક અને સર્વ સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.